દસાડા પોલીસ સ્ટેશનના વડગામ ખાતે તારીખ 28 ડિસેમ્બર 2024ના રોજ મરણ જનાર શાંતાબેન ડોડિયા મકાનની બેઠકમાં સૂતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમે ચોરી કરવાના ઈરાદે મકાનમાં પ્રવેશ કર્યો હતો। કાનમાં પહેરેલા સોનાના વારિયા ખેંચીને ઈજા કરી તથા હાથમાં પહેરેલ સોનાની બંગડીઓની લૂંટ કરીને હત્યા નિપજાવી હતી, જે ગુનાની તપાસ સુરેન્દ્રનગર એલસીબીને સોંપવામાં આવેલી હતી। આ ગંભીર પ્રકારના લૂંટ વિથ મર્ડરના અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત ધાંગધ્રા ડિવિઝનના અધ્યક્ષ સ્થાને સીટની રચના કરવામાં આવી હતી, જે સીટને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ તથા બનાવવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો હતો। ત્યારે પોલીસને બાતમી મળી હતી કે આરોપી ગુનો આચર્યા બાદ પોતાના વતન કિંખડોલ ખાતે છુપાયેલો છે। શંકાસ્પદ ઇસમને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ઇસમ ભાંગી પડેલ અને પોતે આ ગુનો કરેલ હોવાની કબૂલાત આપી હતી। ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે। આજથી 4 માસ પહેલા ધાંગધ્રા ડિવિઝનના દસાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વડગામ ખાતે એક 71 વર્ષની વૃદ્ધાનું મર્ડર થયેલ અને સાથે સાથે જે વૃદ્ધા હતી તેને પહેરેલા સોનાના દાગીને પણ ચોરી થયેલ। આ અનુસંધાને બનાવની ગંભીરતા સમજીને સુરેન્દ્રનગર જિલ્લાના ડીઆઈજીપી સાહેબ શ્રીએ એક સીટની રચના કરેલ, જેમાં એલસીબી અને એસઓજીનો સમાવેશ કરવામાં આવેલ। 4 મહિના જેટલી સખત મહેનત બાદ એલસીબી પીઆઈ શ્રી જાડેજા સાહેબને બાતમી મળેલ કે આ ખૂન કરનાર બીજો કોઈ નહીં પણ ફરિયાદી જે છે એના મોટા દીકરા ભગીરથ એના શાળા જે બોરસદની પાસે ગામની અંદર કિંગડોલ ગામે રહે છે તેને કરેલું છે, જેથી તેને શકના આધારે ડિટેન કરી અને પૂછપરછ કરતા પોતે ગુનાની કબૂલાત કરે અને તેની પાસેથી લૂંટની અંદર ગયેલ સોનાની બંગડી અને 2 સોનાના કાનમાં પહેરવાના વાળી તથા અન્ય ચીજ વસ્તુ કબજે કરવામાં આવેલ અને આ ખૂનનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે।